અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે 18,518 કરોડનું ભવ્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્તમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1,500 કરોડ રૂપિયાનો વધારો સૂચવ્યો છે। આ બજેટમાં જનતા પર ટેક્સનો કોઈ નવો બોજ નાખ્યા વિના વિકાસલક્ષી કામો માટે 11,082 કરોડ રૂપિયાની માતબર ફાળવણી કરવામાં આવી છે, જેમાં રોડ, પાણી, ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ ઉપરાંત શારદાબેન હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી ઇન્સ્ટિટ્યૂટ અને મહિલા જિમ્નેશિયમ જેવા આધુનિક પ્રકલ્પો પર વિશેષ ભાર મુકાયો છે। શહેરના આંતરમાળખાકીય વિકાસ માટે ફ્લોટિંગ સોલર એનર્જી, આઇકોનિક રોડ્સ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી જોગવાઈઓ સાથે ભવિષ્યમુખી અમદાવાદનો સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે। દરેક જનને તેઓની અપેક્ષાથી વધુ આપવાની નેમ સાથે એક વિકસિત શહેરના તર્જ પર જરૂરી તમામ અત્યાધુનિક સુખ સુવિધાઓથી અમદાવાદ શહેરની વિકાસ ગાથા લખી રહ્યા છે। એની સાથે સાથે આપણા ગુજરાતના મૃદુ અને નક્કર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાથ સહકારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ દ્વારા અમદાવાદ શહેરને કોમનવેલ્થ 2030 ના આયોજનો સાથે સ્પોર્ટ્સ એન્ડ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી યુક્ત ઉત્તમ સુખાકારીના પ્રકલ્પોની ભેટ શહેરીજનોના હિતાર્થે અવિરત આપવામાં આવી રહી છે। અને સાથે સાથે વિકસિત અમદાવાદ 2047 ના સંકલ્પ સાથે મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાણીજી કરોડ રૂપિયાનું આ બજેટ એ મંજૂર કર્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીનો જે મૂળ સિદ્ધાંત છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ। સામાન્યના છેવાડાના માનવીને વિશ્વાસ પહોંચે કે આ સરકારે મારા માટે છે, મારા માટે કંઈક કરી રહી છે, એને આધારે ભારતીય જનતા પાર્ટી સતત વર્ષોથી અમદાવાદ મહાનગરની સેવા કરતી આવી છે। તેની અંદર મુખ્ય યોગદાન આદરણીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ લોકોનું માર્ગદર્શન સતત અમને મળતું રહ્યું છે।